ગુરુજીના નામની હો માળા છે લોકમાં, ગુરુજીના નામની હો માળા છે લોકમાં. દાલર દેવ તમારી દયાથી આજ આ ખીમડિયાએ ગુરુ કંઠી ધારણ કરી છે. આજે તમે મારા ગુરુ મળ્યા છો. હા ખીમડિયા પણ ઈશ્વર તરફથી આવો રૂડો મને મનખો મળ્યો છે, તો આ જીવને હવે ઉગારો. લખ 84 માં બહુ દિન ભટક્યા, ઘડી ઘડી પશુ અવતારો. લખ 84 માં બહુ દિન ભટક્યો, ઘડી ઘડી પશુ અવતારો. રામ ભજવાનો ગુરુ, રામ ભજવાનો ગુરુ માર્ગ બતાવો, મટી જાય ઘોર અંધાર. ગુરુજી મારો આવેલો મનખો સુધારો. આવેલો મનખો સુધારો રે ગુરુજી મારા. આવેલા મનખો સુધારો રે ગુરુજી મારા. આવેલ મનખો સુધારો ગુરુજી મારા. આવેલ મનખો સુધારો. તમે ગુરુજી મારા પરમ ઉપકારી, તીર પર પંજો તમારો, તીર પર પંજો તમારો. તમે ગુરુજી મારા પરમ ઉપકારી, સિર પર પંજો તમારો. ના ભૂલું ગુણ તમારા ગુરુજી, ના ભૂલું ગુણ તમારા ગુરુજી. તીર્થ ફારો હજારો ગુરુજી મારા. આવેલો મનખો સુધારો. ગુરુજી મારા આવેલો મનખો સુધારો. અરે ખીમડિયાજી, આજે તમે ગુરુ જ્ઞાનની કંઠી ધારણ કરી છે, માટે આજથી તમને જગત ખીમડિયા તરીકે નહીં પરંતુ ખીમડિયા કોટવાડ તરીકે ઓળખશે. હું તમને આ આપણી ગત ગંગાના કોટવાડ તરીકેનું બિરુદ આપું છું. અરે દાલડ દે, તમે જો આ ગત ગંગાનો મને કોટવાલ બનાવતા હોય તો ખીમડિયા માટે આનાથી વિશેષ તો બીજું શું હોઈ શકે? હે સતી દાડલ દે હમ જાવે ખીમડિયાને શાન મારે. એ સતી દાલડ દે હમ જાવે ખીમડિયાને શાન મારે. ખીમડિયા ભજન કરજો રે હરિના નામનું રે. દાલડ દે ભજન કરશું રે હરિના નામના રે. હે ભજજો ભક્તિ કેરા ગાન, દરજો અંતરમાં ધ્યાન. સતી દાડલ હમ જાવે ખીમડિયાને શાન મારે. હે ગાજુ ભક્તિ કે ગાન દરસું અંતરમાં ધ્યાન. સતી દાલડ, હે સતી દાલડ દે હમ જાવે ખીમડિયાને શાન મારે. દાલડ દે પેલી રે નામનું કોને કરીએ રે. ખીમડિયા પેલી રે નમણું રે શ્રી ભગવાનને રે. દાલડ દે પેલી રે નામનું શ્રી ભગવાનને રે. એને સર્જો છે સંસાર એ તો જગનો તારણહાર. સતી દાડલ, હે સતી દાડલ હમ જાવે ખીમડિયાને શાન મારે. એ સતી દાલડ દે હમ જાવે ખીમડિયાને શાન મારે. દાલડ દે બીજી રે નામનું કોને કરીએ રે. ખીમડિયા બીજી રે નમનું રે માત તાતને રે. દાલડ દે બીજી રે નામનું માત તાતને રે. એ તો જન્મ ના દેનાર, નાને મોટેથી કરનાર. ઈ તો જન્મ ના દેનાર, નાને મોટેથી કરનાર. સતી દાડલ
સતી દાલડ દે સમજાવે ખીમડિયાને શાન મારે. હે સતી દાડલ દે સમજાવે ખીમડિયાને શાન મારે. અરે દાલડ દે, આ જા તમારી ગદગંગાનો મને કોટવાલ બનાવ્યો છે. હા ખીમડિયાજી. આના સિવાય દાલડ દે હવે બીજી કોઈ પ્રતિજ્ઞા લેવાની હોય તો મને વાત કરો. અરે બીજી પ્રતિજ્ઞા તો એ જ ખીમડિયાજી કે આ મૂકેલા હથિયાર કોઈ પણ સમય આવે, કપરો સમય આવે, વિકટ પરિસ્થિતિ આવે, ગમે તે સમયની અંદર આ મૂકેલા હથિયાર પાછા હાથમાં ધારણ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો ખીમડિયાજી. ભલે દાલડ દે, ગમે તેવો વિકરો પરિસ્થિતિ આવે, ગમે તેવો કપટ સમય આવશે, પરંતુ આ ખીમડિયો કોઈ દિવસ હથિયાર ધારણ નહીં કરે. આ મારી પ્રતિજ્ઞા છે. અરે 2 મિનિટ ખાલી મોડો થયો. 2 મિનિટ પહેલા જ હજી દાલડદે પાસે પ્રતિજ્ઞા લીધી છે કે હથિયાર ધારણ નહીં કરું. બાકી તારા જેવા ખહુરિયા ખીમડિયાને શું પકડી પાડે? અરે દાલણ દે, ખીમડિયાને વંદીવાન કરી ઠેલડી નગરના મહારાજ રાવત રણસિંહ પાસે લઈ જાઉં છું અને તારો વર બની. રે ખીમડિયાજી, આ શું કરો છો? હમણાં થોડી વાર પહેલા તો તમે પ્રતિજ્ઞા લીધી હતી કે હાથમાંથી હથિયાર ક્યારેય ધારણ નહીં કરું. મેં તમને ત્યારે જ કીધું હતું કે ભક્તિ તો ખાંડા કેરી ધાર છે. આમ કાઈ કંઠી બાંધવાથી ભક્તિ ના થાય ખીમડિયાજી. અરે દાલડ દે, આ ખીમડિયાની હાજરી હોય, ઢેલડી નગરનો 2 પૈસાનો મણ આવીને તમને મન ભાવે બોલી જાય, મારાથી સહન નો થાય દાલડ દે. અરે ખીમડિયાજી, હું થઈ નથી નિશ્ચેદ. મારું ઘર ભલે નિશ્ચેદ હોય કંગાળ, પણ યાતના આત્માનું ગૌરવ એનું એ જ છે. હા સત્ય. મારો લગધણી ખૂબ મહાન છે. તમે ચિંતા ના કરો ખીમડિયાજી, આ હથિયાર પાછા મૂકી દો. ભલે દાલડ દે, એક વખત મને માફ કરો. આ હથિયાર ફરી પાછા નીચા મૂકું. ખીમડિયાજી, આ જીવો તમને રાજમહેલની અંદર લઈ જાય અને કદાચ મહારાજ તમને બંદીવાન બનાવે તો તમારી બંદીવાનમાંથી તમને મુક્ત કરશે મારો અલખધણી. અરે તમારી મુક્તિ આ કંઠીના જોરે થશે. ભલે દાલડ દે, મને તમારા અલખધણી પર વિશ્વાસ છે. જાઉં છું જીવા સાથે રાજ દરબારમાં. જય અલખધણી. જય અલખધણી. ખીમડિયાજી, ભાલા વાળા મારી જો એ રામ રણુજા એ વાળા રે એ ભાલા વાળા મારી જો એ ભાલા વાળા મારી ભેડ રે જો કળિયુગમાં બાપા કોણ યુગારે આવા કળિયુગમાં એ બાપા કોણ યુગારે ખેલયદ ભૂત ખેલયદ ભૂત યતિયારે વિઘન સગડા કોણ વારે એ આવાજ થા એ દાન કોણ આવે અરે નજરું કરો ને નેજારા જય જય રામાપીર આય નજરું કરો ને તમે નેજારા ભાલા વડા રામ રણુજા વાળા રે ભાલા વાળા મારી ભેળે જો રામ રણુજા વાળા અરે દેવ
મારી ભેળે રહેજે હોને. જયંતિભાઈ મેઘજીભાઈ વાંસળિયા એમના તરફથી ખીમડિયાના પાત્રમાં ડિંકલભાઈને 500 રૂપિયા મોજના આવે. જેહો ડાયરો જેહો. હાલો છોકરા ઝડપ રાખો ઝડપ રાખો. કોટવાલ ક્યારનો બેન રાજબાનું વેલો વળાવવા ગયો છે, હજી સુધી કેમ નો આવ્યો? આયલો હવે. હા ગજબ થઈ ગયો મહારાજ. કોટવાલ શું શેનો ગજબ થઈ ગયો? બેન બાના વેલડા લૂંટાણા. અરે કોણ છે વેલાનો લૂંટનારો? ખીમડિયો બાબુ ખીમડિયો. ખીમડિયો? હા અરે કોટવાલ દિવસે ને દિવસે ખીમડિયો માજા મુકતો જાય. ઓલો જીગો ને જીવો એને ક્યારના પકડવા ગયા. ઝડપથી એને હાજર કર. આ સમસેરથી એનું ધડ ને મસ્તક જુદું કરો. અરે મહારાજ આ રહ્યો તમારો ખીમડિયો. ખીમડિયા તે બેન રાજબાના વેલા તે લૂંટ્યા? મહારાજ બેન રાજવાના વેલડા મેં લૂંટા છે. આ વાતના તમને સમાચાર આપ્યા કોને? અરે મારા કોટવાલે આપ્યા. તમારા કોટવાલને પૂછો કે રાજવાના વેલડા લૂંટાતા હતા ત્યારે આ ભાઈ ક્યાં હાજર હતા? કોટવાલ હા બાબુ. બેન રાજબાના વેલા લૂંટાણા હા ત્યારે તું ક્યાં હતો? ચા પાણી ગાંઠિયા ખાવા ગયો તો. અહીંયા ચા પાણી પીવાના હોય તો મેં તને તલવાર શા માટે આપી હતી? શું કરવા આવ્યું? કે રસ્તામાં કાંઈ એવું તેવું થાય તો બગડાટી બોલાવાની. લઈ ગયો તો ને ભેગી ક્યાંક ધૂતા પર ચોકડી આડા આવે તો ઉલારવા. બાકી બાપુ બગડા સટી જ બોલાવતો હતો પણ મને યાદ આવી ગઈ ઓલી વાત મેળાવાળી. મેળાવાળી વાત મને યાદ આવી ગઈ એટલે આપણે ઊભા રહી ગયા, આપણે વહી ગયા. એમ નહીં, તેથી તમે ક્યાં વહી ગયા હતા? આ વાતને જવા દે, યાદ ન કરવાની હોય. તો કે આ વાતને જવા દે, યાદ ન કરવાની હોય. તો ખીમડિયા હા મહારાજ. બેન રાજબાના વેલા તે નથી લૂંટ્યા? મહારાજ બેન રાજબાના વેલડા લૂંટવા હું જ ગયો તો, જેથી કરીને તમારી શાન ઠેકાણ આવે કે બેનના દુઃખની શું વેદના હોય. પણ વેલડા લૂંટતા મારી બેન ચંપાના મને 3 વાર દિવ્ય દર્શન થયા. બેન રાજબાઈએ મારા દુખણા લીધા. બેન માની ધર્મના ગોહિલવાડ સુધી રાજબાના વેલડા મૂકવા હું ગયો તો મહારાજ. ઠેઠ ગોહિલવાડ સુધી તું મૂકવા વળાવવા ગયો તો? હા મહારાજ હું ગયો તો વેલડા વળાવવા. તો ખીમડિયા સાંભળ, હા મહારાજ. તારી મોતની સજા માફ કરું છું. અને જ્યાં સુધી ઢેલની નગરની હદ દેખાય ને ત્યાં સુધી રોકાતો નહીં. તને હદ પારની સજા કરું છું. ભલે મહારાજ, તમારો હુકમ ખીમડિયાને શિરો માન્ય છે. આવતી કાલનો સૂર્યોદય થતા આ ખીમડિયો ઢેલડી નગરની હદ વટાવીને ચાલ્યો જશે. જીવા, તે આજ મારા રાજનું કામ કર્યું. ખીમડિયાને પકડીને મારા ચરણમાં હાજર કર્યો. માટે મેં તને વચન આપ્યું, તું જોઈ તે માગી લે. અરે મહારાજ વચન આપ્યું છે તો નિભાવશો? અરે જરૂર નિભાવીશ. તો મહારાજ હું માંગુ છું
વચનમાં દાલણ દેનો હાથ. અરે આ શું મહારાજ, મરદના ઘા સામી છાતી હોય, આમ પીઠ પાછળ નહીં મહારાજ. કોટવાલ હા બાપુ, જીવાને શા માટે માર્યો? શું માંગ્યું એને તમારી પાસે? અરે માગ્યો તો એક દાડલ દેનો હાથ. લે બોલ, ઈ કે માંગ્યો છે દાડલ દેનો હાથ. દાડલ દે કોને તમને ખબર હે? હશે કોક રખડતી ભટકતી, લે બોલ. માટે માગી તો દેવાની જ હોય ને. આ લે ઈ કે હૈસે કોક રખડતી પકડતી માંગી તો દેવાની. દાડલ દે કોને ઈ તમને ખબર હે? કોણ છે? ઓલી મોજડી વાળી રહી ને ઈ જ દાડલ. એમ? હા. ભલે માર્યો, ભલે માર્યો. ના ના, કહેતા હતા ને તમે કામ માર્યો ને શું કામ માર્યો ને મારી ઉપર ગરમ થઈ ગયા. કોટવાલ હા તે રાજનું કામ કર્યું, હા. માટે ભલે માર્યો, તને નો મરાય. ના માન નાખો. તું મારી જમણી પૂજા. માન નાખો ને, અમે હાઈના તો ખેરવો હો, જમણી પૂજા. ખેડી નાખી બે ત્રણ વાર. એમ નહીં કોટવાલ, તે રાજનું કામ કર્યું હે. મારી જ નાખો, મરી જ જાવું. એમ નહીં, તે રાજનું કામ કર્યું, ભલે માર્યો, હા બરાબર. હવે કાંઈ વાંધો નહીં, માન નાખો. જી થયું ઈ. હા બરોબર. તો કોટવાલ હા હવે આ મોજડી વાળીને મેળવવી હોય હા. તો મોજડી વાળી મળે કેવી રીતે? ઈ કઈક રસ્તો બતાવ ને. પાછા હતા અહીંયા આવ્યો. જ્યાં હતા અહીંયા ફરી ફરીને પાછા અહીંયા જ આવ્યો. ક્યાં ગયા હતા તો કે ક્યાંય નહીં. ચોરાને ભાટો ફરીને પાછા ચોકમાં. એમને આનો કઈ રસ્તો છે? રસ્તો તો હે હો. શું રસ્તો છે? રસ્તો ઉભા રહ્યો. મને કાલ રસ્તો આડો આવ્યો તો ક્યાં રસ્તે જ જવાય. એમ? હા રસ્તો હે આપણી પાસે. તો ઝડપથી મને કે ને. એ વાત સાંભળી કાલ આઈમાના ઓરડે બીજના રામાબીજના પાઠ હે. હા તો અહીંયા સાધુ સંતો ને બધા આવશે પાઠમાં. હા બરાબર. દારલ દે અહીંયા આવશે. અહીંયા આવશે. આપણે મળે. એમ? હા તો પછી એક કામ કર, શું? આપણી બગી તૈયાર કર, હાલો આપણે જાવું. એ મારા બાપ, એ બાપ, અહીંયા બગી લઈને ન જવાય. એમ નહીં. અહીંયા બગીયું લઈને ન જવાય. કા અહીંયા બાવા બનવું પડે. બાવા બનીને જવું પડે. બાવા બની જવું પડે? હા. એમ નહીં, ઈ કેવી રીતે બાવા બનવાનું? જો હું કહું એમ કરવાનું તમારે. હા લાંબી લાંબી દાઢી વધારવાની. હા, દાઢી મોટી વધારવાની. મોટી મૂઈસું પૂરો પૂરો. હા અને એને જટાઈ બહુ આમ લાંબી કરવાની. હા બરાબર. કપડા યા નહીં આલે. તો કેવા કપડા પહેરવાના? ભગવા કપડા પહેરવા પડશે. ભગવા કપડા? ભગવા. હા અને બીજું ખાસ હા. આ ગુજરાતી ભાષા નહીં હાલો, તો હિન્દીમાં બોલવાનું. જો અહીંયા વાંધો પડ્યો. અહીંયા વાંધો શું પડ્યો? હું બેઠો ને તમારો ભેગો. હિન્દી બોલતા આવડતી જ નથી. મને આવે હે ને. એમ? હા. આ તો આવતી ना है, जाती ना है, आना है, किधर जाना है, ऐसा हिंदी बोलना है. આવી રીતે. सुन बच्चे, હા ऐसा. તો પછી હવે એક કામ કર, શું? આપણે બાવા બની હા દાણલદેને મેળવવા માટે થઈને મોટા મેળાનું આયોજન કર્યું. હા. તો એ દાણલદે આપને મળ્યા નહીં, નો મળ્યા. બરાબર. ઈ મોજડી વાળી આપને મળી નહીં. નો મળી. હવે દાણલદેને મેળવવા માટે થઈને બાવો બનવું કુહાણ છે. બરોબર. બાવો બનીશ અને એને ઢેલરી નગરનું રાણી બનાવીશ અને એની પાસે રાજના પાણી ભરાવીશ. વાહ બાપુ વાહ. માટે બાવો બનીશ ને બનીશ વાહ બાપુ અને વાહ. ઢેલરી નગરના પાણી ભરાવીશ ને ભરાવીશ. વાહ બાપુ વાહ. મારી પણ પ્રતિજ્ઞા હતી કે એક હા. દિવસ હું ને મારા મહારાજને બાવો બનાવીશ ને બનાવીશ. આજથી 3 વર્ષ મોર આ ચોકમાં રામ આંડલીકની પથારી ફેરવી. હવે તમારો વારો જો. હા 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 સાયા તું બળો ધણી તુજથી બળો નથી કોઈ.
साया तू बड़ो धनी के तुझथी बड़ो નથી કોઈ साया तू बड़ो धनी आए के तुझथी बड़ो નથી કોઈ जिना सिरे तू हाथ रखे वो तो जग में बड़ो આ તો ધજા દીઠે ધણી સાંભળે કે વડ દીઠે દુઃખ જાય એ ધજા જોયો ધણી સાંભળે આજે વડ જોયો દુઃખ જાય દર્શન કરતા રામા પીરના પંડના પાપ ધોવા તો કળશમાં કણા બિરાજે અને નેજામાં વરસે દેવળમાં મારો ધણી રામદેવ પીર બિરાજે જોતા હજરા હજૂર જોતા હજરા હજૂર તો કળશમાં કળા બિરાજે કે નેજામાં બિરાજે નૂર અરે દેવળમાં પીર રામદેવ મારું નકલંગ હાજરા હજૂર ભટકેલા મનની બાવાજી ભૂલું રે સુધારજો સમજણ ના સોતા અમને જો સદગુરુજી મોરા શરણો માલેજો શરણો માલેજો શરણો માલેજો એ ભટકેલા મનની બાવા ભૂલું ને સુધારજો ભટકેલા મનની બાવાજી ભૂલું ને સુધારજો સમજણ ના સોટે અમને એ જો સદગુરુજી મારા શરણો માલે જો શરણો માલે જો શરણો માલે જો કાયાના દેવળ ગુરુજી લાગે છે કાચા કાયાના દેવળ ગુરુજી લાગે છે કાચા જોઈલી વેળાએ દર્શન દેજો સદગુરુજી મોરા શરણો માલેજો શરણો માલેજો શરણો માલેજો એ કાયાના રે દેવળ અમને લાગે છે રે કાચા એ કાયાના દેવળ અમને લાગે છે કાચા એ જોઈ વેળાએ દર્શન એ જો સદગુરુજી મારા શરણ જય હો ભટકેલા મનની બાબાજી ભૂલું ને સુધારજો સમજણ ના સોટે અમને એ જો સદગુરુજી મારા શરણો માલે જો આવન જાવનની ગુરુજી ગલીઓ છે વાકી આ ખીમડિયાજી આવન જાવનની ગુરુજી ગલીઓ છે વાકી સમજણની તો દાદા દેજો સદગુરુજી મોરા શરણો માલેજો શરણો માલેજો શરણો માલેજો આ ડાયરાની મોજ આવો બાપલિયા આવો જે કાંઈ થાય ઈ ધર્મના જ નામે વપરાવાના હોય ભલે મારું ધણી ગામ ભલે એ આવન જાવનની બાવા ગલીઓ છે વાકી હા ગુરુજી આવન જાવનની બાપા ગલીઓ છે વાકી હે જોઈ વેળાએ દર્શન હે જોઈ વેળાએ દર્શન વે જો સદગુરુ
દાલડ દે જીવો પકડીને મને લઈ ગયો તો ઢેલડી નગરની રાજ કચેરીમાં, હા ખીમડિયા, પણ બેન રાજભાના વેલડા ગોહિલવાડ સુધી હું વટાવી આવ્યો તો, એટલે મહારાજે મારી મોતની સજા માફ કરી છે. એના બદલામાં મને હદ પારની સજા કરી છે. સૂર્યોદય થતા આ ઢેલડી નગરની હદ છોડી અને મારે નીકળી જવાનું છે. દાલડ દે શું કહ્યું ખીમડિયાજી? ઢેલડી નગર છોડીને જતું રહેવાનું છે? હા દાલડ દે, જતું રહેવાનું છે. તો ખીમડિયાજી તમે એકલા શા માટે? હું પણ તમારી સાથે આવીશ. બંને અલખના ઓટલે બેસી અને અલખા રાખશું. તો ચાલો દાલડ દે, ઢેલડી નગર છોડીને જતા રહીએ. ચાલો ખીમડિયાજી. સમજી જાઓ ખીમડિયાજી, એમાં ધરતી છોડીને ન જવાય. આજની રાત ચારણના નેહડાની અંદર રોકાતા જાઓ. આજ આયમાના ઓરડે રામદેવ પીર મહારાજનો પાઠ રાખેલ છે. અરે દાલડ દે, હા ખીમડિયા, આપણે ઢેલડી નગરની હદ હજુ તો છોડવા જાય છે. ત્યાં જ ચારણના દીકરી આયમાના આપણે દર્શન થાય એ આપણા માટે શુભ સુકન કહેવાય. એટલું જ નહીં દાલડ દે, એમાં આજે થાવર બીજનો દિવસ છે. હા ખીમડિયાજી, આયમાના ઓરડે રામા પીરના પાઠનું આયોજન કરેલું છે. તો ચાલો આજનો દિવસ અલગ ધણીને આરાધી લઈ. એક દિવસમાં મહારાજને શું ફેર પડવાનો? આવતી કાલે ઢેલડી નગરની હદ વટાવી અને આપણે જતા રહેશું. ભલે ખીમડિયાજી, કાલનો સૂર્યોદય થતા ઢેલડી નગર છોડીને ચાલ્યા જશે. સંધ્યા તાણે સુમરણ દીધું, એ થયો જાલમનો જણકાર, એ ઉતરે પીરની આરતી, હે જગમાં વરતાણો જય જયકાર. તો કળશમાં કળા બિરાજતા જહો જહો અને વાલાને જમાય વરસે નોર, પણ દેવળમાં ધણી રામા પીર બિરાજતા, મારો વાલો વસે હજરા હજોર. એ દેવળ દેખી દુખડા જાય, ઓ દર્શન ધર્મા રામા પીરના, મારા મનના પ્રાચીન થા. તો રામા તમારા દેવળે અને વરસે ગુગડલ બાનના ધૂપ, તો યવનાર ને નારી તમને નમનો કરે, તમને નમે મોટા ભો. જોકે રામદેવ પીર મહારાજનો પાઠ કોઈ પણ ગામમાં ખાલી ન જાય, અને અહીંયા મેળી ગામમાં પણ ખાલી ન જાય. રામદેવ પીર મહારાજને પાઠને વધાવજો, ઘોર કરવા આવજો, મોજથી 100 200 500 આપજો, એટલે રામદેવ પીર મહારાજના પાઠમાં ખાલી ન જવું પડે બાબા. રામદેવ પીર મહારાજની આરતી ગવાય ત્યાં સુધીમાં છૂટા ન હોય તો અહીંથી લઈ જજો. અને બરોબર, હે ધણી રામ દેની આરતી, હે ધણી રામ દેની આરતી, ધણી રામ દેની આરતી. એ પછી મધરામાં પીર મુજબ પ્રગટા, હાય રામા પીર. ઓ એ પછી મધરામાં પીર મુજબ પ્રગટા, રામો પીર
અવગણનાર દુઃખ હોવે રે શ્રી રામદેવની આરતી. મારા રામા પીરની આરતી. અમારે આ બાજુ અમારે અક્ષયભાઈ અમારે અક્ષયભાઈ આ બાજુ રામાપીરના પાઠમાં 100 રૂપિયા આપે છે અને ફરમાઈશ છે કે મને લઈ લે. જય રામાપીર. કરે જગ ચૂરમા કરે જગ ચૂરમા ગુગલનો દુગલ દડે એ ગુગલનો ધૂપ અમારે તમે રે પીર રામદેવની આરતી. બોલીએ પીર રામદેવજી મહારાજ. पीर रामदेवनी आरती. 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 पीर रामदेव ઘોડલા ચડંતા રે એ દીઠા રામા પીરના આવા ઘોડલા ઘોડલા એ ચડંતા રે એવા ઘોડલા ચડંતા રે એ દીઠા રામા ઘોડલે 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 એ ચડંતા રે એ દીઠા રામા પીરને એ આવા હેતને હે પ્રીતે હે ભાઈઓ हे आवा घोड़ले चढ़ता रे घोड़ला 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 चरण तारे
જાતું રે ભાંગી રે એ હરપુરી એવું બોલ્યા. હે સુઈના મેકા હે સુઈના મેકા અમંગળ સમાચાર રે ઘોડલે એ ચડતા એ વધાયું યદી વધાયું સુણીને રે એ માનવ મેલોયું બધો આ લલિતભાઈ આ એ હવે જાવું છે મારે એ હવે જાવું મારે ફિરના જોને દર્શન રે જેવા ઘોડલા ચરણતા રે દીઠા નામા પીરના એ હરભુજને એ હરભુજને હરિહરા નો માય રે જેવા ઘોડલા ગડનતા રે દીઠા નામા પીરના આવું હરિના ચરણે હરભુજી બોલ્યા. આવું હરિના ચરણમાં હરભુજી બોલ્યા. આવું હરિના ચરણે રે હરભુજી બોલ્યા. કે દેજો યમને હે દેજો યમને તત ચરણમાં એ આવા ઘોડલે ચણતા રે એ દીઠા રામા પીરને એ રામા પીરને બોલ રામા પીરની જય સનાતન ધર્મની જય. જુઓ તો ખરા ખીમડિયાજી આ રામાપીરની જોત ઝાંખી પડે છે. મને એવું લાગે છે કે નુકરા માણસનો પરસાયો પડ્યો હોય એવું લાગે છે હા રણિયા અને બહાર કોઈક સાધુ સંતોનો અવાજ આવે છે. આઈ માં હમણાં જ જઈને જોઈને આવું છું કે બાર કોણ સાધુ સંતો આવેલા છે. આ બાવાજી હા પધારો સંતો મહંતો આઈ માના નેહડે તમારા સ્વાગત છે. અરે મહારાજ ક્યાંથી આવો છો ને આમ ક્યાં જાવ છો? બહુ ખરા. અરે મહારાજ તમે ચેલા હોય અને આ તમારા ગુરુ હોય એવું લાગે છે. કેટલા વર્ષની મૂર્તિ જણાવો છો તમે મહારાજ? હા વાહ મહારાજ તો તમારા તપ બહુ ઊંચા હોય છે. પણ થોડાક આઘા રહીને અલગ અલગ કરો, કાનમાં હું રેડું નાખો અહીંયા. મહારાજ આ તમારા તપ જોઈને મને એક પ્રશ્ન પૂછવાનું મન થાય, પૂછી લઉં? ના નથી પૂછવું. હા. તમારા આ ગુરુ તો તમારા ગુરુના ગુરુ કોણ છે? તમારા ગુરુના ગુરુ આસારામ નથી કાંઈ નથી પૂછવું. હવે તમે મને ખાલી એટલું કહી દો
કે અહીંયા પધાર્યા છો શું કામ ને? हमें पाठ में आना है। तुम खरतनी हो? મેં ઘરધણી નહીં હું, મેં બીજાની ઘરે પાઠમાં આવ્યો હું ભાઈ. तो क्या होती ना है? हमको खरतनी પણ મને આઈ માએ વાયક દેવા મોકલો મહારાજ. देती ना है तो हम आवती ना है। लगा लो क्या पीना है? અરે મહારાજ એમ આવીને વઈ નો જવાય. આ તો અલખનો ઓટલો છે. પધારો બાપ પધારો. खरतनी आवती ना है तो आवती ना है। મોકલું ઘરધણીને મોકલું. તમે તમારો ગુસ્સો શાંત કરો. પધારો સંતો પધારો. આઈ માં, સંતો મહંતોનું કેવું એવું છે હા હા કે જો તમે વાયક આપો તો અમારે પાઠમાં નથી આવવું. ઘરધણી વાયક આપવા આવે હા હા તો અમારે પાઠમાં આવવું છે. ભલે ખીમડિયા આઈ માં, હું વાયક તમે જ જૈન સંતોને વાયક આપી આવો. ભલે આવો આવો સાધુ સંતો આવો. રામાભીરનો પાઠ મંડાણો છે. આવો તમને વાયક દેવામાં આવ્યા છે. पाठ में कौन कौन आवती ना है? हमको बताना। हम तपास करके आवती ना है। પાઠમાં સાધુ સંતો ગણાય છે. ખીમડિયાજી છે, દાડલદે છે, ઘણા બધા છે. તમે હા હા आवती ना है। हमें आवती ना है। और सुनो सुनो सुनो। हाँ सुनो ठहरो। બોલો બોલો. हमको वायक देती ना है तो आवती ना है। हम निकलती ना है। નહીં નહીં નહીં, ઉભા રહો ઉભા રહો ઉભા રહો. તમને વાયક દેવામાં આવશે. દાડલદે ને વાયક. તમે તો દાડલદે વાયક દે. એમાં શું લ્યા? હા તમે હા બાપુ હા. તમે ક્રોધ ન કરશો. ક્રોધ કરવો મહાન પાપ છે. ખીમડિયાજી જય અલગધણી. સાધુ સંતોએ હઠ લીધી છે કે દાડલદે જો અમને વાયક આપે તો અમે પાઠમાં પધારવી. આઈ માં, હું દાલડદેને વાતની જાણ કરું છું. દાલડદે, હા ખીમડિયાજી. મંતોનું એવું કેવું છે કે જો અમને દાલડદે વાયક આપવા આવે તો જ અમે પાઠમાં પધારીએ. દાલડદે, સંતો મહંતોને જઈ તમે વાયક આપી આવો જેથી કરીને પાઠમાં પધારે. ભલે ખીમડિયાજી, હમણાં જ જાઉં છું. સંતો મહંતોને પાઠમાં આવવાનું વાયક આપું છું. પધારો સંતો મહંતો, પધારો પાઠમાં આવો. અરે આવો ઢેલડી નગરના મહારાજ, અને આવો નાનજી કોટવાળ, આવો. એમ નહીં કોટવાલ, આ આપણે કેવી રીતે ઓળખી ગયા? તમને કીધું તો મૂછું મોટી મોટી કરજો. આવડી ગમતી કરી. એમ નહીં, તું તો એક રાજનો કોટવાલ, હા હું ઢેલની નગરનો ઠાકોર, ભાઈ, એમ નામ નહીં. ત્રાણસી. એમ નહીં. મારી ઇજ્જત શું રહી? ભાઈ ઈજ્જત તમારી ને તો મારી શું રહી? હું તમારો ભેગો જ હતો. તે દઈ નહીં. એ દઈ નાખી તમે મારી દઈ નાખી. પથારી ફેરી નાખી. તમારો ભેગો ધંધીના જ નહીં કરવી ના. એમ નહીં. આપણો તમને એમ કહું બાપુ, હા બીજું બધું તો ઠીક. હા. એટલે તમે તો નાના સુના બાવો ભાઈ, હું તો મોટો દિગંબર બાવો ભાઈ. તોય કેમ ઓળખી ગયા? એમ નહીં, આ આપણે ઓળખી ગયા. હા પણ કાંઈક એને કેવું તો પડશે ને. હા કેવું તો પડશે. કાંઈક કેવું પડશે. શું કહેવાનું? એને હવે એમ કહી દો કે અમારે સનાતન ધર્મમાં ભરવું હોય ને એટલે અહીંયા આવ્યો આવી રીતના વેશમાં. કહી ગયો તમે. ખીમડિયા, અમારે અહીં આવવાનું કારણ ઈ જ કે સનાતન ધર્મ ભરી ગુરુ જ્ઞાનની કંઠી બંધવી છે. મહારાજ, તમારે ગુરુ જ્ઞાનની કંઠી બંધાવી છે તો હું દાલડદેને વાત કરું. દાલડદે, સંતો મહંતનું કેવું એવું છે કે એને ગુરુ જ્ઞાનની કંઠી બંધાવી છે તો એને કંઠી ધારણ કરાવું. ભલે ખીમડિયાજી, હું હમણાં જ જઈને મહારાજને ગુરુ જ્ઞાનની કંઠી ધારણ કરાવું છું. આવો મહારાજ, હું તમને ગુરુ જ્ઞાનની કંઠી ધારણ કરાવું. કોટવાલ, દાડલને કંઠી બાંધવા આવતા હતા ત્યાં છટક સીતારામ અહીંયા કંટીનો બંધાય. તો એને કહી દ્યો. અહીંયા આવો પેલા.
આપણે બધા પબ્લિકને ખબર પડે કે મારા સનાતન ધર્મ ભળી ગયા ગુરુ જ્ઞાનની કંઠી બાંધી જ્ઞાન લેવા ગયા હે. જય હો જય હો. હો? કઈ દિયો જાઓ. નાનંદે જી મહારાજ. તમે કદાચ મને અહીંયા કંઠી બાંધો હા તો આ 4-5 સાધુને અમને ખબર પડે હા મહારાજ. કે મહારાજા સનાતન ધર્મમાં ભયડા છે. પણ તમે મારા મેલે આવીને કંઠી બાંધો તો મારી રૈયતને ખબર પડે કે મહારાજાએ રાજનો ત્યાગ કરી સનાતનમાં ભળી અને ગુરુ ધારણ કર્યા છે. માટે રાજમેલે આવીને મને કંઠી બાંધો તો જ કંઠી બંધાવી છે. ભલે મહારાજ. હાલો સંતો મહંતો ભક્તો રાજમહેલ જઈએ. તમારે ક્યાં જવું હે? કંઠી બાંધવા નથી આવવું પડે. તમે કેને ગુરુ બનાવશો? અને કંઠી નથી બાંધી તમે અહીંયા લ્યો દારૂ લઈ આવશે. એ લાડવા નથી ખાવા કાલ આવજો બાંધી કે રાપ માર પાડેલી. કાલ મગફળી વીણવા આવજો રાપ મારેલી અહીંયા કંઠી ગુંદી આવશે. કંઠી આવશે. બધું અહીંયા આવી જાય બાકી તમે દર્શન ન થતા નથી આવો હાલો. પગ બતાવ તો તારા. પગ બતાવ. બતાવ. કશું મોટી સામે બોલતી ને છપ્પર પકડી લેવો પગ એને પાછા લાજમાં આવું કંઠી બાંધવા શું એ હાય માનો ઓળો નું જલ્દી નગરનું રાજ એ હા આયે અચ્છા હે આ તો તપસ્વી ભાઈ. બોલો માં અપસા હે હા બાબુ હા. નાનંદે હા મહારાજ. તમે મને કંઠી બાંધો આ વચન કોણ આપે છે? અરે મહારાજ, તમને વિશ્વાસ ન આવતો હોય તો હું તમને વચન આપું છું કે સૂર્યોદય થતા તમારા રાજમહેલની અંદર આવી હું તમને ગુરુ જ્ઞાનની કંઠી ધારણ કરાવીશ. કોણ વચન આપે છે? અરે સતી દાડલદે વચન આપે છે મહારાજ. હા સતી હા. કોટવાલ અહીંયા આવો. નાનંદે મને વચન આપ્યું સવાર થતા સૂર્યોદય થતા આપણા મેલે આવીને કંઠી બાંધશે. બાંધી લેવાય કંઠી બાંધી લેવાય પણ શું કંઠી બાંધી લેવાય? હવે દાનલદે મને કંઠી બાંધે તો તે મારા ગુરુ થયા. ગુરુ પાસે પાણી ભરાવાય બંધાય નો બંધાય તો હવે આનો કાંઈક મને રસ્તો બતાવ. રસ્તો છે આપણી પાસે શું રસ્તો છે? દાડલ દેનો નિયમ હે મહારાજ હા રોજ સવારે હા સૂર્યોદય થતા મચ્છુ કાઢીએ પાણીની હેલ ભરવા જાય હા બરાબર. પાણીની હેલ ભરવા જાય હા. ત્યારે તમારા પાછળ રોજો ઘોડો પાવા જવાનું અને રોજો ઘોડો પાવા જાય હાથ પકડીને છટક સીતારામ વાહ કોટવાલ વાહ, શું બુદ્ધિ તારી હો. हम ऐसे तैसे बाबा नहीं है વાહ और तपस्या करना पड़ता है ऐसा तकलान लेता વાહ કોટવાલ વાહ. जय जोहार रोजो घोड़ो पावा ખીમડિયાજી, મેં હા, વચન ચાલો આપ્યા અનુસાર સૂર્યોદય થતા હાલો. મહારાજને ઢેલડી નગરના રાજમાં ગુરુ જ્ઞાનની કંઠી બાંધવા જવાનું છે. પણ મારા નિયમ અનુસાર સૂર્યોદય થતા મચ્છુ નદીના કાંઠે પાણીની હેલ ભરી ઠાકોરજીને સ્નાન કરાવી પછી હું મહારાજના રાજમહેલમાં જઈ ગુરુ જ્ઞાનની કંઠી ધારણ કરાવીશ. માટે અત્યારે હું મચ્છુ નદીના કાંઠે પાણીની હેલ ભરવા જાઉં છું. ત્યાં સુધી તમે વાણી ચાલુ રાખો. ભરે દાલડદે હું વાણી કરું છું, તમે હેલ ભરવા જાઓ. તો સાધુ તેરો સંગડો ના છોડું મેરે લાલ, લાલ મેરે દિલ में संतो लागी रे वैरागी रामा, જોયું મેં તો જાગી હો સાધુ તેરો સંગળો ના છોડું મેરે લાલ, લાલ મેરા દિલ મેં સંતો લાગ રે રાગી રામા, જોયું મેં તો
ભીગોયા હો રે. કપડા ભીરંગ્યા મેરે ભાઈ અંજલા ભીરંગ્યા હો રે. जब लगी अपना जब लगी अपनो जब लगी अपनो जब लगी अपनो मनडो ना धोयो मेरे लाल लाल मेरे दिल में कंतो लागी रे वही જય હો. જોયું ને તો જાગી હોવી. તે સાધુ તેરો એ સંગડો ન છોડું મેરે લાલ. લાલ મેરે દિલમાં સંતો લાગી વૈરાગી રામા. જોયું મેં તો જાગ્યું. मस्ती में रहना मेरे लाल मांगी न खाना हो रे. આ ડિંકલ ભાઈ મસ્તી મેરે ના મેરે ભાઈ માગીને ખાના ઓ. टुकड़े में टुकड़ा टुकड़े में टुकड़ा देना मेरा लागी रे वैरागी रामा. જોયું ને તો જાગી હોરી. આ ટુકડા તો સાધુ તેરો સંગડો ના છોડું મેરે લાલ लाल मेरे दिल में संतो लागी रे वैरागी रामा. જોયું ને તો જાગી એ મચ્છંદર નો ચેલો જતી એ ગોરક્ષ બોલા મચ્છર નો ચેલો જતી એ ગોરાક બોયલા. દેજો યમને એ અમે બોયલા કાલી બોયલા 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 એ અમારા તવાણી મેરે લાલ लाल मेरा दिल में संतो लागी रे वैरागी रामा. જોયું ને તો જાગી હોરી. હા સાજિંદા હા
કરવા હથેળીના મોલ નથી કરવા મહારાજ, નથી કરવા. કરો રે હે ગોરાને તારી હથેળીના મોલ તારી હથેળીના મોલ. હથેળીના જાન રાજ આસે મોરબીના રાજા દેવા દ્યો રાવત રણસી નથી કરવા નહીં દારૂ ને હવે ઈ બધી વાત રહેવા દ્યો. હવે તો તમને હું પાણી ભરાવી હવે તમે રહેવા દ્યો. આ બધી વાતો તમને હું રહેવા દ્યો. અરે મહારાજ હજુ કહું છું પાછા વળી જાવ અને પરિણામ અરે સારું હવે થનારી હોય તે થાય. કોણ ઓછું દારૂ ને હવે ઈ બધી કલ્પના મૂકી દ્યો અને હવે ઢલની લગનના રાણી બનીને પાણી ના ભરો. કોઈ કાળે નહીં બને મહારાજ, કોઈ કાળે નહીં થાય. આવો નોગરે એ જાયલો સચીનો છેડલો આવો નુગરે એ જાયો રે સતીનો છેડલો રે મહારાજ આજ તમે એક સતી નારીનો છેડલો
એ કઈ વાયવા વાયવા આંબલિયાના બી મારા કર્મે એ બાવળીઓ ક્યાંથી ઉગ્યો રે નહીં દાડલે હવે ખાનારી હોય તે થાય. હવે તો ઢેલની લગનનું પાણી ભરાવી દે નહીં. અરે મહારાજ ઈ તો કોઈ કાળે સત્ય નહીં બને મહારાજ, કોઈ કાળે સત્ય નહીં બને. અરે હવે ઈ તો થાનારી હોય તે થાય. રેવા દ્યો દાડલે. હવે આ બધી વાતો રેવા દ્યો. બાકી પાણી ભરાવીશ ને ભરાવીશ. અરે અત્યારે તો દાડલે મારા પંજામાંથી છટકીને ભાગી ગયા. હવે જાય જઈને ક્યાં જાશે ઓલા ખીમડિયા પાસે. અરે હવે હું જોઉં છું કે દાડલ દેલે કોણ બચાવે. ચાલ માટે એની પાછળ જાઉં છું. કોટવાલ તું મારા હાથથી એમ નહીં કોટવાલ, મોટી ભૂલ થઈ ગઈ મારાથી. શું બરોબર થયું હે? તારા ગળા ફૂટ્યા? એમ નહીં કોટવાલ, કેવી રીતે ઈ? તે મારી હતી? અરે કોટવાલ બહુ ભારે કહી. આ કોટવાળા ઓહો, તો કોટવાલ આ બધું વિધાતાના લેખ છે. એમ નહીં કોટવાલ, કોની રે વાતો કરસ? એટલી બધી ઉતાવળ કરે? હા કોટવાલ, હા બરાબર. અરે હવે હું જોઉં છું, અત્યારે તો દાડલ દે મારા હાથમાંથી છટકીને વહી ગયા, પણ હવે જઈને જઈશે કેટલે. હવે હું જોઉં છું એને કોણ બચાવે. मैं तो वैरागी भैया, मैं तो वैरागी भैया, सत वचन का मेरा खलका भरे दे, आनंद का मेरा खलका भरे दे, आनंद का. आनंद कार्य गुरु, आनंद कार्य गुरु, आनंद का मेरा खलका भरी दे, आनंद का मेरा खलका भरी दे, आनंद का. खेतर फेड़ा पथराज खेड़ा, खेतर खेड़ा में पत्थर खेड़ा, मतान खेड़ा, जय हो. मतान खेड़ा मेरा मन करे भाई, मतान खेड़ा मेरा मन करे मेरा, खलका भरे दे, आनंद का.
ધોયા મેરા મન કારે ભાઈ મતાના ધોયા મેરા મન કારે મેરા હલકા ભરી દે આનંદ કા મેરા હલકા ભરી દે આનંદ કા આનંદ કરે ગુરુ અરે આનંદ કા આનંદ કા જય ગુરુદેવ આનંદ કરે ગુરુ આનંદ કા મેરા હલકા ભરી દે આનંદ કા મેરા હલકા ભરી દે આનંદ કા આવજ માયરા મેં તો દીપડા રે માયરા સાવજ માયરા में દીપડા માયરા મતન માયરા મેરા મન કારે ભાઈ મતન માયરા મેરા મન કારે મેરા હલકા ભરી દે આનંદ કા મેરા હલકા ભરી દે આનંદ કા સાવજ માયરા में દીપડા માયરા સાવજ માયરા में દીપડા ને માયરા એક ના માયરા में मन का मतारा हल्का भरी दे आनंद का मेरा हल्का भरी दे आनंद का मेरा आनंद करे गुरु आनंद करे गुरु आनंद का मेरा हल्का भरी दे आनंद का मेरा हल्का भरी दे आनंद का ગુરુ દાલણ દે મચ્છો નદીના કાંઠે કઈના હેલ ભરવા ગયા છે દાલણ દે કેમ હજુ આવ્યા નહીં ખીમડિયાજી જય અલખ ધણી દાલણ દે જય અલગ ધણી ખીમડિયાજી અરે દાલણ દે મચ્છો નદીના કાંઠે હેલ ભરી આવતા આટલી વાર કેમ લાગી દાલણ દે કારણ કે મચ્છુ નદીના કાંઠે હું પાણીની હેલ ભરવા ગઈ અને પાછળ મહારાજ રાવત રણસિંહ પોતાનો રોજો ઘોડો પાવા આવ્યા હા દાલણ દે ત્યાં મહારાજ રાવત રણસિંહે મારો છેડલો પકડ્યો માટે અરે દાલણ દે શું વાત કરો છો મચ્છો નદીના કાંઠે હેલ ભરતા રાવત રણસિંહે આવી તમારો છેડલો પકડો હા ખીમડિયાજી માટે હવે આ ધરતી પર રહેવામાં કાંઈ સાર નથી માટે ખીમડિયાજી મારી સમાધિ ગળાવો હું સમાધિ લઈ લઉં અરે દાલણ દે તમારી સમાધિ એકની શા માટે સાથે હું પણ સમાધિમાં બેસીશ ભલે ખીમડિયાજી એક નહીં પરંતુ બબે સમાધિ ગળાવો હા આપણે દાલણ દે બંને સાથે હમણાં જ સમાધિ સમાધિ લઈએ. જોડાવું છું પીધારો હાલો 20 ભારી ભૂકો બેચરભાઈ મોહનભાઈ ભીમાણી 10 ભારી ભૂકો કરશનભાઈ વાલજીભાઈ વાંસજાડિયા હરિ ઓમ તત્સત 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 હરિ ઓમ આ બધું તમારું બંધ કરો દાણલ દે તમે આમ બહાર આવો ખીમડિયાને સમાધિ લેવી હોય તો ભલે લઈએ તમે આમ બહાર આવો અરે મહારાજ હજુ તમને કહું છું પાછા વળી જાઓ નહીં તો આના પરિણામ સારા નહીં આવે મહારાજ સારા નહીં આવે અરે હવે મને સમજાઈ ગયું કે આ બધું તમે ખીમડિયાના કહેવાથી કરો અરે હવે હું જોઉં છું કે મારા હાથમાંથી ખીમડિયાને કોણ બચાવે અરે આ શું મારા હાથની અંદર રક્ત બી દાણલ દે હું તમને ન ઓળખી શક્યો મને માફ કરો
અરે મહારાજ, આ વાત આ જન્મની નથી, પરંતુ આપના પૂર્વ જન્મની છે. આહા આપના પૂર્વ જન્મની અંદર તમે ભૈરવ નામના રાક્ષસ અને હું મચ્છુંદરી નામની કન્યા હતી. એ જન્મમાં તો હું તમારું અભિમાન ના ઉતારી શકી મહારાજ, માટે આ જન્મની અંદર મેં તમારું અભિમાન ઉતાર્યું મહારાજ, અભિમાન ઉતાર્યું. જય હો. દાડલ દે બધુંય માફ કરી મને આમાંથી ઉગારો, મને મહારાજ, રસ્તો બતાવો. મહારાજ, રસ્તો તો એક જ છે કે જે તમે પગમાં મોજડી ધારણ કરેલી છે એ મોજડી ઉતારી નાખો, કારણ કે મારો બધો મોહ મેં ઈ મોજડીમાં મૂકેલો છે. માટે જ એ મોજડી નહીં પરંતુ મોહે જડી છે મહારાજ. દાડલ દે આ બધી માયા જડી મોજડીની અંદર, માટે મને માફ કરો અને આમાંથી ઉગારીને મને કંઠી બાંધો. ભલે મહારાજ, આવો હું તમને ગુરુ જ્ઞાનની કંઠી બાંધું છું મહારાજ. બોલો લાખ ધણીની તો દાડલ ને સાંભળી લ્યો તમે એક આ ઢેલરી નગરના ઠાકોરની વાત, કે તમારી સમાધિની અંદર પેલા 4 ખોબા ધૂળ હું નાખીશ અને આજથી પ્રતિજ્ઞા કરું છું, સવારના પોરમાં ઉઠીને ઉઘાડા પગે આવીને તમારી સમાધિના દર્શન જય હો. અને પછી જ મારું રાજપાટ ચલાવીશ. હા બાપુ હા. હે અલખનાર ધામની ધૂણી રે દખાવી બેલી, અમે તારા નામની હે ધૂણી રે દખાવી બેલી, અમે તારા નામની. આ બાપા એ દુનિયા સુગામની રે ધૂણી રે નહીં, દેલી નહીં પરેશભાઈ, નામની અમે તારા નામની રે આ બાપુ આ અલખનાર નામની ધૂણી રે દખાવી બેલી, અમે તારા ભૂલો રે પડ્યો રે હંસો, આંગણે ઉડીને આવ્યો. પડ્યો રે હંસો આંગણે ઉડીને આવ્યા, તન મનથી કર છોડાયો, માર્ગ મૂકીને આવ્યા. કે ગમના પડે જીવને, આ ગમના પડે જીવને, ઠાકોર તારા નામની રે. દખાવી દેલી હવે તારા નામની અમે તારા નામની રે અલખનાર નામની ધૂળી રે દખાવી બેલી, અમે તારા નામ. કોની રે કાજે રે જીવડા ગંધના તને રે જાગી. બેજો બધો ડાયરો નાસ્તો કર્યા વગર કોઈ જાતા નહીં. આ નાટકનો છેલ્લો પ્રવેશ છે. તું રે જોતા ભવની આ ભાવત ભાંગી,
અહીંયા ઢેલડી નગરનો ઇતિહાસ રાવત રણસિંહ સતી ડારલદે ખીમલીઓ કોટવાડ એ નામનું નાટક પૂરું થાય છે અને મંડળના સભ્યો તરફથી જો કાંઈ ભૂલચૂક થઈ હોય તો તમારા છોકરા અમને માફ કરજો. કોઈએ નાસ્તો કર્યા વગર ઉઠવાનું નથી, નાસ્તો કરીને પછી જ જવાનું છે. જ્યાં સુધી નાસ્તો ન આવે ત્યાં સુધી કોઈ ઊભા ન થતા.